ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માંડવી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી કેશવ જીવનદાસજી સ્વામી, યજમાન પરિવાર નારણભાઈ નાનજી કેરાઈ, ધર્મપત્ની શામભાઈ, સુપુત્ર કિશોર, ધર્મપત્ની રસીલાબેન, અનીશ સાવન, સમગ્ર પરિવાર, એમના સગા સ્નેહીઓ, કથાબિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો, તપસ્વીની સાંખ્યોગી માતાઓ, સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત આ દાસના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને રે લોલ. પ્રેમાનંદ સ્વામી મહારાજના અંગ અંગને નિરખતા હૃદયમાંથી નીકળેલો એક પ્રેમનો નાદ એટલે આ 8 પદ. પ્રથમ પદ ભક્તો, જે મૂર્તિની પ્રેમાનંદ સ્વામી વાત કરવી છે, સ્વામીને પ્રથમ પદમાં એનો મહિમા કીધો. જેને શેષ સહસ્ત્ર ગાય નિગમ નેતિ કહે રે લોલ. એ મૂર્તિ મહિમા કીધા પછી સ્વામીએ એ મૂર્તિની વાત કરવા માંડી. ભક્તો, બહુધા એવું જોવા મળે કે ભગવાનના ભક્તની યાત્રા છે ને, એ ભગવાનના ચરણથી શરૂ થાય અને એક એક અંગને નિરખતા નિરખતા ભગવાનના મુખમાં આવી અને અટકી જાય. કીર્તનોના પ્રવાહને માણ્યો હોય તો ઓરાયાવો શ્યામ સ્નેહી સુંદર વર જોવાલા, જતન કરીને જીવન મારા ચિતમાહી પ્રોવાલા. 8 પદ છે, પ્રેમાનંદ સ્વામી રચિત છે, પણ ત્યાં સ્વામી ચરણથી યાત્રા શરૂ કરી. પણ આ વંદુના પદની અંદર ભક્તો પ્રેમાનંદ સ્વામીએ મુખથી યાત્રા શરૂ કરી અને ચરણમાં સ્થિર કરી. પ્રેમીનું લક્ષણ જે છે કે મૂર્તિમાં એ ચડ ઉતર વળી ચરણથી મુખ સુધી જાય અને મુખથી પાછા ચરણમાં આવે. આ પ્રેમ મસ્તીની વાત છે. ભક્તો, પ્રથમ 3 પદનો આસ્વાદ સ્વામીએ જેવો ગાયો છે એના કોટીમાં ભાગમાં આપણે માણતા નથી હો. સ્વામીએ જે ભાવથી ગાયો છે, જે ભાવથી આલેખ્યો છે,
એના કોટીમાં ભાગમાં પણ આપણે જેવું છે તેવું વર્ણન આપણે કરી ન શકીએ, એના કોટીમાં ભાગમાં પણ આપણે નથી અત્યારે. આજે ચતુર્થ પદ એનો આસ્વાદ માણીએ. પ્રથમ મહારાજના એ શ્રી વિગ્રહનું દર્શન કરતા કરતા એ ચતુર્થ પદને શ્રવણ કરીએ. રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લો. રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લો. વાલા મારું મનડું મળવા ચાય, કે વાલા મારું મનડું મળવા ચાય, કે જાય ચિત્ત ચડી રે લો. વાલા તારી જમણી પૂજાને પાસ રૂડા તિલ ચાર છે રે. વાલા તારી જમણી પૂજાને પાસ રૂડા તિલ ચાર છે રે લો. વાલા તારા કંઠ વચ્ચે તિલ એક, એ વાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લો. વાલા તારા યુરમાં વીણ ગુણહાર, એ જોઈને નાથ રે લો. વાલા તારા યુરમાં વીણ ગુણહાર, એ જોઈને નાથ રે લો. વાલા તે તો જાણે પ્રેમી જન, વાલા તે તો જાણે પ્રેમી જન, જોઈ નિત્ય ધ્યાન કરે રે લો. રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ગેલડા રે લો. રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ગેલડા રે લો. આવો વાલા પ્રેમ સખીના નાથ, એ આવો વાલા પ્રેમ સખીના નાથ, સુંદર વર છેલડા રે લો. સુંદર વર છેલડા રે લો. સુંદર વર છેલડા રે લો. રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લોલ. કોટ એટલે ભગવાનનું ગરદન. ભગવાનનું ગરદન, કંઠ, અને એમાં ભક્તો રેખા પડે છે. આપણે નીચું નમીએ ત્યારે જે ત્વચામાં કરચલી પડે અને પછી એ લાંબા કાળે એક રેખાના રૂપમાં જોવા મળતી હોય. પછી ભગવાનના એ ગરદનના પાછળના ભાગની અંદર પણ એ રેખાઓ પડે છે. રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી લે લો. ભગવાનના ગરદનને જુએ, કંઠને જુએ, ગળાને જુએ,
ભક્તો, દર્શન માત્રથી એનું હૈયું હાથ ન રહે, હૈયું હાથ ન રહે. વાલા મારું મનડું મળવા ચાય, કે જાય ચિતડું ચડી રે લોલ. ભક્તો, આપણે દર્શન કર્યા છે મહારાજના? હા કે ના તો કયો? કર્યા છે. જે દિવસે દર્શન થશે ને, યથાર્થ દર્શન, તેથી આ દુનિયા ફાની લાગશે. હો, આ દુનિયા ફાની લાગશે. એકવાર એનું દર્શન થઈ ગયું ને, પછી દુનિયાના રૂપ માત્રમાંથી મન પાછું નહીં વાળવું પડે, વળી જશે. એકવાર દર્શન. આપણે દર્શન કરીએ છીએ, પણ એ દર્શન હજી એવું નથી થયું. એકવાર દર્શન થયું હોય ને, હયું તલપે, તડપ પેદા થાય. વાલા મારું મનડું મળવા ચાય, કે જાય ચિતડું ચડી રે લોલ. ચિતડું ચડી એટલે બાવરું બની જાય, મન ગાંડું બની જાય એને મળવા માટે. ભક્તો, એકવાર દર્શન. એ બ્રહ્માનંદ સ્વામી, એ શ્રીરંગદાસ ભક્તો, ભગવાનનું દર્શન થયું હોય, સાપ કાચડી ઉતારે એમાં શરીર ઉપરથી રાજ પોશાક ઉતરી જાય અને ભગવો આંચડો ઓઢી લે, એને દર્શન કર્યું છે. અરે એટલું નહીં, મારો બાપ એમ કે ને કંતાન પહેરવાનું છે, કંતાન પણ પહેરવા તૈયાર થઈ જાય, હસ્તે મોઢે. જે શરીર ઉપર અધમણ સોનું રહેતું હોય, 10-10 કિલો સોનાના આભૂષણો શરીર ઉપર પહેર્યા હોય. ગુજરાતનો 1 મણ એટલે 20 કિલો. 10-10 કિલો સોનાના આભૂષણો પહેર્યા હોય, એનો ઠાઠ કેવો હશે એ લાડુદાન ગઢવીનો. અને મારતે ઘોડે જ્યારે એ દાદાના દરબારમાં એ લાડુદાન ગઢવી આવ્યા હશે મહારાજની પરીક્ષા લેવા માટે, સંકલ્પ કરીને આવ્યા હો, મારા 4 સંકલ્પ પૂરા કરે તો હું માનું કે ભગવાન છે. ને ભગવાન એ 4 સંકલ્પને પૂરા કરે, વૃત્તિ પરોવાઈ જાય, સમાધિ થઈ જાય, ત્યાં જ રોકાઈ જાય. રોકાઈ જાય એમ નહીં, જીવબા લાડુબાને ઉપદેશ દેવાનો મહારાજ કહે, રહી સહી વાસના કસર પણ ટળી જાય અને પછી સાધુ થાય. મહારાજ શ્રીરંગદાસ નામ રાખ્યું હોય, મહારાજ ગામડા વિચરણ કરવાની આજ્ઞા કરી હોય. ભક્તો, આ પ્રેમ છે ને એ કેવો છે ખબર છે? પ્રેમ આ દુનિયામાં કોઈને એની ઉપમા ના આપી શકાય, પણ એને થોડીક જ આંશિક ઝલક જો જોવી હોય ને, તો જેને ડ્રગ્સનું બંધાણ હોય ને, તમાકુનું નહીં, દારૂનું નહીં, ડ્રગ્સનું બંધાણ હોય, અને પછી એ માણસ કેવો હોય તો કે એને મળે નહીં ને, માથા પછાડે, માથા પછાડે, ઇન્દ્રિયો તણાય, આકુળ વ્યાકુળ થઈ જાય, અક્કડ વિકળ થઈ જાય.
ભક્તો, પ્રેમી એ શ્રીરંગદાસ મહારાજે આજ્ઞા કરી ગામડા વિચરણ કરવાની. પાછું વળતું મહારાજે કીધું, અમારી આજ્ઞા વિના અમારા દર્શને પણ આવવું નહીં, અમારા દર્શને ના આવવું. પણ હયું એવું તડપતું હોય ને, દર્શન વિના વલોપાત થતો હોય. અને ભક્તો, પ્રેમ પ્રેમ કેવો હોય, હયું તડપતું હોય. મહારાજની આજ્ઞા છે, અમારી આજ્ઞા વિના અમારા દર્શને આવવું નહીં. ચેન ન પડે, રાત્રે ઊંઘ ના આવે, ઊંઘ ના આવે. હયું એટલું વલોપાત કરે કે પછી એ મહારાજના દર્શન, ભલે મહારાજ ના પાડી છે, પણ પ્રેમીના હૃદયનો વલોપાત. સ્વામી ગઢડાની સીમમાં પધારે, મહારાજની આજ્ઞા નથી ને, ખેડૂતના છોકરાને મૂકે જા. ખેડૂતનો છોકરો, મારું કામ કોણ? મારું કામ કરવા જતો તો તારું કામ હું કરીશ, સાથી હાંકવા તૈયાર થાય. અને ખેડૂતનો છોકરો મહારાજ પાસે આવે, પ્રભુ કોઈ લાડુદાન, કોઈ શ્રીરંગદાસ કરીને સાધુ તમારા દર્શનની ઝંખના સેવે છે, આપની આજ્ઞા માંગે છે. મહારાજે ના પાડી દીધી મળવાની. મહારાજે ના પાડીને ખેડૂતનો છોકરો જઈને એ શ્રીરંગદાસને એમ કહે કે મહારાજ ના પાડે છે. હૈયાનો વલોપાત, હૈયાનો વલોપાત, પ્રેમ. ભક્તો, આંખના આંસુમાંથી વહેતો હોય, એ આંખના આંસુ જાણે સાઈ બની જતા હોય. અને ભક્તો, એ હૃદયરૂપી પ્રેમના કાગળ ઉપર શબ્દો લખાતા હોય, હૃદયના આર્તનાદ ભાવે. ભક્તો, એ શ્રીરંગદાસ મહારાજને મળવા માટે મનડું તલપે છે. અને કેવું તલપ છે પ્રેમીને મળવા માટે. સાંભળીએ શબ્દોને. ચતુર સુજા, સુણો ચતુર સુજા, સુણો ચતુર સુજા, સુણો ચતુર સુજા. હેમન ગટે રે તમને દીના, હેમન ગટે રે તમને દીના. ઓ મારા પ્રાણના યાદાર, મારા પ્રાણના યાદાર, જેમ રાખો તેમ રહીએ વચન નિસા, જેમ રાખો તેમ રહીએ વચન નિસા. અમે તમ કારણ સયા મેણા, નાથ નિરખવાને સુણવા વેળા. અમે તમ કારણ સયા મેણા, નાથ નિરખવાને સુણવા વેળા. નાથ નિરખવાને સુણવા વેળા. અમે તૃપ્ત
અમિતમ કારણ પહેરી ટોપી એમ ન ઘટે રે તમને દીનાના સુનો ચતુર સુજા સુનો ચતુર સુજા એમ ન ઘટે રે તમને દીના એમ ન ઘટે રે તમને દીના પહેતી તકારી સીધને આગે દૂધ દેખાડીને મારા ડાગે પહેલી પ્રીત કરી સીધને આગે દૂધ દેખાડીને મારા ડાગે દૂધ દેખાડીને મારા ડાગે પછી તેને તે કે વસમું લાગે એમ ન ઘટે રે તમને દીનાના સુનો ચતુર સુજા સુનો ચતુર સુજા એમ ન ઘટે રે તમને દીનાના કાંઈ દયા આવે તો દર્શન દેજો નહીં તો અખંડ અંતરમાં રહેજો કાંઈ દયા આવે તો દર્શન દેજો નહીં તો અખંડ અંતરમાં રહેજો નહીં તો અંતરમાં રહેજો એમ શ્રી રંગના સ્વામીને કહેજો એમ ના ઘટે રે તમને દીનાના સુનો ચતુર સુજા સુનો ચતુર સુજા એમ ન ઘટે રે તમને દીનાના મારા પ્રાણનાયક મારા પ્રાણનાયક જેમ રાખો તે કહીએ વચન દેખા જેમ રાખો તેમ કહીએ વચન દેખા જેમ રાખો તેમ કહીએ વચન શ્રીરંગદાસજી કાગળ લખી કાગળ ઉપર જાણે કે ભક્તો પ્રેમની મોરછાપ મારી હોય અને પ્રેમની મોરછાપ એ આંખના આંસુ અને કાગળ લઈ અને ફરીવાર એ છોકરો ખેડૂતનો છોકરો એ દરબારમાં આવે મહારાજને કાગળ આપે મહારાજ કાગળ વાંચે મહારાજ કાગળ વાંચતાની સાથે મહારાજ ઊભા થઈ જાય ખેડૂતના છોકરાને કે જાઓ એ શ્રીરંગદાસને કહો કે જલ્દી અમને મળવા માટે આવે આટલું મહારાજ બોલે છોકરો જાય શ્રીરંગદાસને સમાચાર આપે
અને ભક્તો ખીલેથી વાછડું છોડ્યું હોય અને માને સ્તનપાન કરવા માટે દોટ મૂકે ને, આ આંખથી જુઓ દેખાશે શ્રીરંગદાસ, જે શરીર ઉપર અધમણ સોનું લદાયેલું રહેતું, અને આજે ભગવા આંચળા નીચે એક હૈયું, વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ. પરમાત્માને મળવા માટે જે દોટ મૂકી છે, ભક્તો પ્રસંગને નજર સામે જુઓ. આ બાજુ મહારાજ શ્રીરંગદાસ આવી રહ્યા છે. મહારાજ પણ દાદાના દરબારમાંથી ઉતાવળા શ્રીરંગદાસને ભેટવા માટે સામે ચાલીને, ભક્તો કેવું મિલન હશે. એ ગઢપુરની બજારની અંદર એક બાજુ સામેથી શ્રીરંગદાસ આવે, બીજી બાજુથી મહારાજ આવે, અને સામસામા શ્રીરંગદાસ મહારાજને જોતા જ ઢગલો થઈને મહારાજના ચરણમાં પડી જાય, મહારાજને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. મહારાજ એ શ્રીરંગદાસની ભુજાઓ પકડીને પોતાના છાતી સરસા ચાપી દે, અને ભક્તો શ્રીરંગદાસ મહારાજના ખભે માથું મૂકી ગળે વળગીને આંખમાંથી આંસુ સારતા. કેવું એ મિલન હશે. વાલા મારું મનડું મળવા, વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રેલો. ભક્તો ભગવાનને આ કંઠ આલિંગન કેવું એ મિલન હશે. ભક્તો ઇતિહાસની એ ઝાંખી એ નજરે નિહાળેલા કોઈ નહીં ભૂલી હોય. મહારાજનો એક કંઠ, મહારાજનું એ ગરદન, એ ગળું, મહારાજ વર્ણિના વેશમાં શરીરને સૂકવી નાખેલો. પાણીનું ટીપું પીવે ને એ કંઠમાંથી નીચે ઉતરતું દેખાય. શરીરમાં નાડીઓ બધી દેખાય. હાડકા ઉપર જાણે કે કોઈ ચામડું ચોંટાડ્યું હોય ને, આવું શુક્લકરી શરીર મારા પ્રભુનું. પણ ભક્તો રામાનંદ સ્વામી, એનું હૃદય છે ને એ કુંવારો હતું. એ જિંદગીમાં કોઈને બાથમાં લઈને મળ્યા નહોતા હો. કોઈ દી કોઈને બાથમાં લઈને નહોતા મળ્યા. અને ભક્તો એ પીપલાણાની અંદર જ્યારે પ્રથમ મિલન, લોજથી વર્ણી આવે, મુક્તાનંદ સ્વામી આદિ સંતો હોય, એ કેવું મિલન હશે. મળવા માટે હયું લાગે છે એમ ગુરુ છે, અત્યારે ગુરુની ભૂમિકામાં છે, પણ હયું મળવા માટે તલપે છે. એ તલપ કેવી હશે. રામાનંદ સ્વામી ભક્તો જગત ગુરુ છે, ગુરુની ગાદી ઉપર છે. અરે કોઈ રાજા મહારાજા આવે ને, રામાનંદ સ્વામી કોઈ દી પોતાની ગાદી ઉપરથી ઊભા થઈ અને એનું સન્માન કરવા માટે રામાનંદ સ્વામી ઊભા ન થાય. એ દુનિયાનો રાજા હશે કદાચ, એને રામાનંદ સ્વામી મળવા માટે ઊભા ન થાય. પણ ભક્તો જિંદગીમાં કોઈ દી ગાદી ઉપરથી ઊભા થઈને સામે ઊભા સ્વાગત પણ નહીં કર્યું રામાનંદ સ્વામી. ધીર ગંભીર પ્રકૃતિ છે. ધીર ગંભીર પ્રકૃતિ હોવા છતાં પણ ભક્તો એ પીપલાણામાં નરસિંહ વિપ્રના ઘરે પ્રથમ મિલનની ક્ષણ કેવી હશે. જુઓ આંખથી કેવી ક્ષણ હશે કે વર્ણિરાજ ડેલામાં એ દરવાજે પ્રવેશ કરે, રામાનંદ સ્વામી ગાદી ઉપરથી ઊભા થઈ જાય. અરે બધા ભક્તો જુએ, ગાદી ઉપરથી ઊભા થાય એમ નહીં. વર્ણી
એક શિષ્ય ભાવમાં છે, એ તો ગુરુને મળવા માટે દોટ મૂકે. પણ ભક્તો આજે આશ્ચર્ય હતું કે ગુરુ રામાનંદ સ્વામી એ વર્ણીને ભેટવા માટે દોટ મૂકે, વર્ણિરાજ દંડવત કરે અને મહારાજ રામાનંદ સ્વામી વર્ણિરાજને તેડી લે અને બાથમાં લઈને ભેટે. વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રેલો, જાય ચિતડું ચડી રેલો. ભક્તો ભગવાનને જુએ ને હયું હાથ ન રે, ભેટી પડે, ભેટી પડે. ભક્તો આ કેવું મિલન હોય. આ સંતો એક એક સાધુ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પ્રેમથી નીતરતું હયું છે, પણ છતાંય એ કેમ હૃદય ઉપર એ પ્રેમને એ કેમ રોકી શકતા હશે ને કોણ રોકતું હશે? ભક્તો એ તો કુંભ જેવો મેળો હોય અને એમાં એકનો એક દીકરો બાપ મૃત્યુ પામ્યો હોય ને મા એ દીકરાનો હાથ ઝાલીને કુંભ મેળામાં ગયા હોય, મા ને દીકરો, અને અચાનક દીકરાનો હાથ છૂટી ગયો હોય અને પછી ભક્તો એ મા દીકરાને શોધતી હોય, દીકરો માને શોધતો હોય. અને ભક્તો એમાં એ કેવી ઘટના છે કે એ કુંભ જેવો મેળો મહિનો દોઢ મહિનો સુધી એ ચાલે અને એમાં માની આંખ તડપતી હોય અને તડપતા એ એક એક કુંભ મેળામાં જેટલા જેટલા સાધુ મહાત્માના તંબુઓ હોય, મઠો હોય, એ એક એક મઠની અંદર માં આમ ડોક્યું કરીને જુએ કે ક્યાંક કોઈક સાધુ બાવાએ મારા દીકરાને ભોળવીને, સાધુ તો ફકીર તો નથી કરી નાખ્યો ને. આંખ શોધતી હોય માની આંખ. આમ એક એક તંબુ રાવટાઓમાં ફરી વળી હોય, એક એક ગલીઓમાં એ માં શોધતી હોય અને એમાં અચાનક હવે તો મેળો પૂરો થવાના દિવસો હોય અને 2-4 દિવસ બાકી રહ્યા હોય અને એમાં ભક્તો જે રસ્તેથી માં શોધતી શોધતી જતી હોય અને એ જ રસ્તેથી દીકરો પણ માને શોધતો શોધતો આવતો હોય અને ભક્તો સામ સામે જે નજરનું મિલન થાય અને પછી દીકરો માને મળવા દોટ મૂકે અને માં દીકરાને મળવા દોટ મૂકે અને પછી જે મિલન થાય ને એ માં દીકરાને તેડી લે અને છાતીમાં દબાવી દે, એના ગાલ ઉપર ચુંબન કરે, એના અંગ ઉપર ચુંબન કરે અને એના આંખમાંથી જ આંસુની ધારાઓ જાતી હોય. આ એક ક્ષણની વાત છે. રશિયા જોઈ રૂપાળી કોટ, રૂડી રે ખાબડી રે લોલ, વાલા મારું બાટડું મળવા ચાય કે જાય ચિતડું ચડી રેલો. ભક્તો ભગવાનના એક એક અંગ ઉપર તિલ અને ચિહ્ન છે ને, એ કેવળ તિલ અને ચિહ્ન નથી, એ એક એક અંગ ઉપર રહેલું તિલ અને ચિહ્ન એક એક ગુણ છે, એક એક ગુણ છે. અને ભક્તો પ્રેમાનંદ સ્વામી કંઠ એ ગરદન નિહાળે અને એમાંય ભક્તો વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ 4 છે રે લોલ, વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર ને રે લોલ, અનુપમ સાર ને રે લોલ. એક એક તિલ ભક્તો મળવાનું મન થાય, પણ જે ભગવાનના એક જમણી ભુજાને પાસ રૂડા તિલ 4 છે રે લોલ, એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, જાણે કે મૂર્તિમાન એ ધર્મ અર્થ કામ અને મોક્ષ ભગવાનની જમણી ભુજા પાસે
એ ગોઠવાઈને રહ્યા હોય ને શ્રી વિગ્રહમાં, ભક્તો મહારાજે બાંધેલી ધર્મની વાડ આ ઘડીને અબઘડી ભેટી પડવાનું મન થાય, પણ ક્યાંક જ્યાં બીજા ચિહ્ન સામે દ્રષ્ટિ કરે, તિલના દર્શન થાય ને ત્યાં થંભી જાય છે. કંઠ વચે તિલ એક અનુપમ સાર ને રે લોલ. ભક્તો ભગવાનનો કંઠ, અને એમાંય કંઠના ખાડાની વચ્ચે તિલ. કાના તારો કંઠ કયામ નયાવે રે, એ તો કૌસ્તુભ મણીને શોભાવે. કાના તારો કંઠ કયામ નયાવે. ભગવાનના કંઠ અનુપમ સાર, સારનો સાર. ભક્તો કંઠમાં તિલ એ પ્રેમ. ભક્તો માણસની ઓળખ છે ને એના શરીર ઉપરના તિલ અને ચિહ્ન ઉપરથી. જેમ હાથની રેખાઓથી માણસ ઓળખાય ને, એમ એના શરીરના તિલ ચિહ્ન અંગો અંગના એના ઉપરથી પણ માણસ ઓળખાય. ભક્તો અદ્ભુત કંઠ વચ્ચેનો તિલ, એનાથી પ્રેમાનંદ સ્વામી આગળ વધે. વાલા તારા ઉરમાં વિન ગુણહાર, જોઈને ના ઠરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. વિન ગુણહાર એટલે કેવો હાર? વિન ગુણહાર કિશોરભાઈ ખબર છે કેવો હાર? ગુણ એટલે દોરો, દોરા વિનાનો હાર હોય. ભગવાનના વાલા તારા ઉરમાં વિન ગુણહાર, ઉરમાં વિન ગુણહાર. માયાના 3 ગુણ, સત્વ, રજ અને તમ, આ 3 ગુણથી રહિત એવા જે પ્રેમી ભક્તો છે, એવા જે પ્રેમી ભક્તો છે, ભક્તો આમ તો એવું છે, ભગવાનને જે આભૂષણો અલંકારો ધારણ કર્યા છે, પુષ્પની માળાઓ છે, એ ફૂલ નથી હો. એ એક મુક્ત એ રૂપ ધારણ કરીને ભગવાનની સેવામાં પરોવાય છે. એક મુક્ત ભગવાનના મુગટમાં જડેલો એક મોતી પણ એ મુક્ત એ મોતીનું રૂપ ધારણ કરી અને ભગવાનની સેવા માટે એ તત્પર થાય છે. એ દોરા વિનાનો હાર. વિનગુણ હાર એ કેવો હાર હશે? અને ભક્તો આ હાર પાછો બધાને દેખાતો નથી, કારણ કે દોરા વિનાનો હાર સ્વામીએ સ્પષ્ટતા કરી, એને કોણ જોઈ શકે? વાલા તે તો જાણે પ્રેમી જન,
જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. આ વિનગુણ હાર આ માયાની આંખેથી દેખાય એવો નથી. આ વિનગુણ હાર એ ભક્તો માયાની આંખે ન દેખાય અને એ દેખવા માટે પ્રેમથી નીતરતું હૈયું જોઈએ. પ્રેમથી નીતરતું હૈયું જોઈએ, રસિક જોઈએ, રસિક હૈયું. એ જ આ વિનગુણ હારને જોઈ શકે. એના સિવાય આ હાર કોઈને દેખાતો નથી. વિનગુણ હાર. ભક્તો, આ હાર કેવો હશે? ભગવાને ગુલાબનો હાર, ડોલરનો હાર, ચંપાનો હાર, ચમેલીનો હાર ધારણ કર્યો હોય, એના ભક્તે એને ગૂંથીને હાર પહેરાવ્યો હોય. મહારાજે વચનામૃતમાં કીધું માનસીય પૂજા કેમ કરવી? ઉનાળાનો સમય હોય, ચંદનની અર્ચા, પોતાના હાથે ચંદન ઘસી ઉતાર્યું હોય, પછી ભગવાનના શ્રી વિગ્રહ ઉપર અંગ અંગ ઉપર ચંદનનો લેપ કર્યો હોય, ચંદનની અર્ચા કરી હોય, અને પછી મહારાજને સારી પેઠે બાથમાં લઈને ભેટે. શું કરે? સારી પેઠે મહારાજને બાથમાં લઈને ભેટે. અને બાથમાં લઈને ભેટે ને ત્યારે ભગવાનના અંગને સ્પર્શ કરેલું જે ચંદન છે એ મારા અંગને પણ અડ્યું. અને ભક્તો, મિલન કેવું હોય? એ પ્રેમી ભક્તે ભગવાનને ધારણ કરાવેલી માળા, અને ભગવાનને જ્યારે ભેટવાનો પ્રસંગ આવે ને, પ્રેમી પાત્રો ભેટતા હોય ને, ત્યારે એ આલિંગન પણ એટલું જબરદસ્ત હોય, છાતી સરસો ચાપીને. અને જ્યારે અંગ ચંપાય એટલે ફૂલની માળા ધારણ કરી છે એ પણ ચંપાણી, અને ચંપાણી એ ચંપાયેલી માળા હવે હાર ઉતારી નાખ્યો હોય ને તો પણ એ હાર ચંપાયેલો છે, એ મહારાજના અંગ ઉપર છપાયેલો છે. એમાં દોરો છે? એમાં દોરો નથી. અને ભક્તો, એ વિનગુણ હાર કેવો હશે? એ એક એક મુક્ત ભક્તો માયાના 3 ગુણથી નિર્ગુણ થઈ, અને ત્યાર પછી આપણે જે નિર્ગુણ થાય, માયાના ગુણથી રહિત થાય ને, ભગવાન પોતાના ઉરમાં સ્થાન આપે છે. ક્યાં સ્થાન આપે છે? આ વિનગુણ હાર છે ને, એક એક ભગત એ ભગવાનના ઉરમાં એને ભગવાન સ્થાન આપે છે. અને એની વાત શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને કીધી છે. ક્યાં કીધી છે? મહારાજે કીધું, સ રાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ રૂક્મિણ્યા રમયોપેતો લક્ષ્મી નારાયણ સહી જ્ઞેયો અર્જુન યુક્તો સૌ નર નારાયણાભિદ બલભદ્રાદિ યોગેન તત્તત નામોચ્યતે સચ. આટલા સુધી તો સમજી શકાય કે ભગવાન રાધિકા યુક્ત હોય ત્યારે રાધા કૃષ્ણ એવા નામે ઓળખવા, રૂકમણી એટલે કે લક્ષ્મીજી યુક્ત હોય ત્યારે લક્ષ્મીનારાયણ એવા નામે ઓળખાય, અર્જુન યુક્ત હોય ત્યારે એ નરનારાયણ એવા નામેથી ઓળખાય, બલભદ્રથી યુક્ત હોય, બળદેવજી સાથે હોય ત્યારે તે નામથી ઓળખાય, એવું કીધું. પણ ક્યારેક એ ભક્ત બહાર સેવામાં હોય અને ક્યારેક ભગવાનના અંગમાં. ક્યાં હોય? સ્થૂળ દેહથી દેખાય નહીં, પણ ભગવાનના અંગમાં. એતે રાધાદયો ભક્તા તસ્ય સ્યુ પાર્શ્વત ક્વચિત ક્વચિત તદંગેતિ સ્નેહાત સતુ જ્ઞેયસ્ત દૈકલહ. ક્યારેક તો બહાર સેવામાં હોય અને ક્યારેક તો ભગવાનના અંગને વિશે હોય, ત્યારે ભગવાન એકલા હોય એમ જાણવા, એવું કીધું. અંગને વિશે હોય ને એ વાત છે વિનગુણ હાર.
ભગવાનના અંગને વિશે સમાઈ જાય એ વિનગુણ હાર છે. અને ભક્તો, આ વિનગુણ હાર અને એને પ્રેમી હોય એ જ દેખી શકે. વિનગુણ હારને પ્રેમ. ભક્તો, આત્મારામ નામે દરજી ભગવાનને વિશે કેવો પ્રેમ હશે. મહારાજ માટે ડગલી સીવી, પણ ડગલી કેવી? અત્યારના જેવા સિલાઈ મશીન નહોતા. સિલાઈ મશીન નહોતા, પણ ડગલી કેવી? ક્યાંય દોરો ન દેખાયો, હાથેથી ટેભા લીધેલા છતાં એક દોરો ન દેખાય. કેવી ડગલી હશે? પાછો અંગ અંગ. આંખ મીચે જે મૂર્તિના દર્શન કર્યા હતા એ મૂર્તિને નિહાળે. ભક્તો, એ હૃદયની પ્રેમની દોરીથી ભગવાનના અંગ અંગનો માપ લે. હૃદયમાં જે મૂર્તિ છે એ મૂર્તિનો માપ લે. અને હૃદયમાં ખડી મૂર્તિ એનો પ્રેમની દોરીથી માપ લીધો હોય અને પછી એનાથી એ દોરો એ દુનિયાના કપાસમાંથી બનેલો દોરો નહોતો, એ હૃદય વીણાના તારમાંથી હૃદયની જણજણાટી પ્રેમનો દોરો અને ગૂંથી ગૂંથીને જે દોરી ડગલી બનાવી હોય અને એ મહારાજને અર્પણ કરી હોય ને, મહારાજે ધારણ કરી હોય, મહારાજ વખાણ કરે. કપડું છે, બીજું શું છે બાહ્ય દ્રષ્ટિએ, પણ ડગલીને જુએ ને એમ થાય વાહ. અરે ત્યાં સુધી કે ભાવનગરના ધણી એમ કીધું કે આવી ડગલી મારા માટે, તો કે તમારા માટે આવું હેત ક્યાંથી લાવવું? હેત ક્યાંથી લાવવું? વાલા તારા ઉરમાં વિનગુણ હાર જોઈને ઠરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. ભગવાનનું દર્શન કરે. રશિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ. આવો વાલા પ્રેમ સખીના નાથ, સુંદર વર છે લડા રે લોલ. જેણે જેણે ભગવાનનું દર્શન કર્યું, રસિક જન ઘેલડા રે લોલ. દુનિયાની દ્રષ્ટિએ ગાંડા લાગે, બેપરવાઈ આવી જાય. દર્શન કર્યું ભગવાનના રૂપનું અને મારા પ્રભુ છપૈયાની ભૂમિમાં જન્મ ધારણ કરે, છપૈયાની નારીઓ એને દર્શન કર્યું ને. હા, દરરોજ કોઈકનો કોઈક બહાનું બનાવીને ભક્તિમાના ઘરે આવી જાય ઘનશ્યામને રમાડવા માટે. કોઈકના ઘરે જવું મર્યાદા હોય કે નહીં? વિવેક હોય કે નહીં? હા. ઘરનું કામ કરતા કરતા, પોતાના ઘરનું કામ કરતા કરતા, ગાયોનું દોહન કરતા કરતા, છોકરાઓની સાર સંભાળ રાખતા રાખતા એ ઘનશ્યામ સાંભળીને ત્યાંથી જ પડતું મૂકી અને માં ભક્તિના આંગણામાં આવી જાય. ભક્તિના આંગણામાં આવે અને માની પાસે ઘનશ્યામને રમાડવાની માંગણી કરે. એકવાર દર્શન કર્યું ને, રશિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ.
આવો વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છે લડારેલો. એ છપૈયાની નારીઓ કોઈ ને કોઈ અરે પોતાના છોકરા પોતાના ઘરનું કામ બધું મૂકીને માં ભક્તિના ઘરમાં આવે. અરે આવે એટલું નહીં, એ કેટલી ગેલી થતી હશે છપૈયાની નારીઓ કે માં ભક્તિના આંગણામાં પોતાના ઘરનું કામ મૂકીને ગમે ઈ કરવા તૈયાર થઈ જાય, પણ એક શરત, ઘનશ્યામ રમાડવા દો. હા, અદ્ભુત શબ્દો. મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે. નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, નાનો એવો ઘનશ્યામ છે માડી તમારો, તે તો લાગે છે મને પ્રાણ થકી પ્યારો, તે તો લાગે છે મને પ્રાણ થકી પ્યારો, પ્રાણ થકી પ્યારો. માડી તારા ઘરનું કરું કામ તું કહે, મને ઘનશ્યામ રમાડવા દે. માડી તારા ઘરનું કરું કામ તું કહે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો, નાનકડો ઘનશ્યામ છે કેવો મજાનો, તે તો છે માડી મારો અંતર ખજાનો, તે તો છે માડી મારો અંતર ખજાનો, અંતર ખજાનો. ભલે ઘડી માતા મને વડી તું લે, પણ મને ઘનશ્યામ રમાડવા દે. ભલે ઘડી માતા મને વડી તું લે, મને ઘનશ્યામ રમાડવા દે. એ લગની લાગી છે મને તારા ઘનશ્યામની, લગની લાગી છે મને તારા ઘનશ્યામની, તેના વિયોગ માડી ધુરુદીન મજાની, તેના વિયોગે માડી ધુરુદીન મજાની, ધુરુદીન મજા. નાન જીવન કહે મારું સર્વસલે, નાન જીવન કહે મારું સર્વસલે, પણ મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે, મને ઘનશ્યામ રમાડવા દે. રશિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેરડા રે લોલ. આવો વાલા પ્રેમ સખી નાથ સુંદર વર છે લડારેલો.
ભક્તો એ ઉદયપુર, રાજસ્થાન, મારવાડ અને ત્યાં જેને મહારાજના દર્શન થયા હોય, સત્સંગનો યોગ થયો હોય એવા બે બ્રાહ્મણ ફરતા ફરતા નીકળ્યા હોય અને એ ગામને ગોંદરે સવારનો સમય જળ સિંચી સ્નાન કરી નિત્ય કર્મ કરતા હાથમાં માળા હોય અને સામે ભગવાનની મૂર્તિ હોય અને હૃદયમાંથી મંત્રનો નાદ થતો હોય, સ્વામિનારાયણ 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 મંત્રનો નાદ થતો હોય. ગામની પનિહારીઓ પાણી ભરવા આવી હોય અને એ પૂછે, ભૂદેવ આ વળી નવો મંત્ર ક્યાંથી આવ્યો? અત્યાર સુધી રાધે શ્યામ રાધે શ્યામ, સીતારામ સીતારામ આવું બધું તો સાંભળ્યું છે, પણ આ સ્વામિનારાયણ મંત્ર વળી ક્યાંથી આવ્યો? ભૂદેવ માંડીને વાત કરે, કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે. કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે અને ભક્તો એ પ્રગટ થયા છે કળિયુગમાં ભગવાન. અને આ વાત એ રાજરાણી સુધી પહોંચી અને રાજરાણી સુધી વાત પહોંચી હોય એ બ્રાહ્મણને બોલાવે અને બ્રાહ્મણના મુખ થકી ભગવાનની રૂપ માધુરીનું વર્ણન સાંભળ્યું હોય એવા આજે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ તેમના અંગો અંગના ચિહ્ન નંદ સંતો કીધું અમે લખીએ છીએ, આપણે સૌ સંભાળીએ છીએ. શ્રીજી મહારાજના બે ચરણારવિંદના તળામાં ઉર્ધ્વ રેખા છે. તે કેવી છે તો અંગૂઠા પાસેની જે આંગળી તેની બે કોરા નીકળી છે ને પાણીની બે કોરા નીકળી છે. જમણા પગના અંગૂઠાના થડમાં ઉર્ધ્વ રેખાને મળતું જવનું ચિહ્ન છે. જમણા પગના તળામાં ઉર્ધ્વ રેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જંબુફળ એમના ચિહ્ન છે. જમણા પગના અંગૂઠાના નખમાં ઊભી રાતી રેખાનું ચિહ્ન છે. એ જ અંગૂઠાને બહારલે પડખે એક તિલ છે. અંગૂઠા પાસેની જે આંગળી તેનું અંગૂઠાની કોરનું પડખું એમાં એક તિલ છે. જમણા પગની છેલ્લી આંગળીએ બહારલે પડખે નખની પાસે એક તિલ છે. ડાબા પગના તળામાં ઉર્ધ્વ રેખાની ડાબી કોરે શ્યામ એવા બે ચિહ્ન પાસે પાસે છે. એ ઉર્ધ્વ રેખાને મળતું ફણાના થડમાં વ્યોમનું ચિહ્ન છે. ડાબા પગના તળામાં ઉર્ધ્વ રેખાની બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્ન છે. બંને પગના તળા રક્ત છે. બંને પગના અંગૂઠા ને આંગળીઓ ના જે નખ તે રક્ત છે, ઉપડતા છે અને તેજસ્વી છે. બંને પગના અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણા ઝીણા ને કોમળ એવા રોમના ચિહ્ન છે. બંને પગના અંગૂઠા અને પાસેની બે આંગળીઓની ઉપર ચાકડીના ઘસારાના ચિહ્ન છે. બંને પગની બહારની ગુટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન છે. એક એક રૂપ માધુરીનું જે વર્ણન સાંભળ્યું ને, હૈયામાં દર્શન થયું, હૈયામાં દર્શન થયું અને હૈયું નાચી ઉઠ્યું. કેવું નાચ્યું ભક્તો? એ રાજ રાણી હોય, રાજ લિબાસ હોય, રાજ લિબાસ હોય ને રાજ લિબાસ શરીર ઉપરથી ઉતરી જાય, રાજ લિબાસ ઉતરી જાય અને એ રાત વચ્ચે એ રાજપાટ છોડી, જેને કોઈથી ભૂમિ ઉપર પગ ન માંડ્યો, ચાલવું ન પડે, દાસ દાસીઓ હોય ને પાલખીને શિબિકામાં જ્યાં સંકલ્પ થાય ત્યાં હાજર થવાનું જવાની દાસ દાસીઓ તૈયાર હોય, સેવકો તૈયાર હોય અને એ રાજરાણી ઘરનાળામાંથી નીકળીને જાય. અરે નીકળીને જાય તોય વાંધો નહીં, પણ એ જાય ને હા ખુલ્લા પગે, ખુલ્લા પગે, પગમાં કાંટા કાંકરાની પરવા ન હોય, પગમાં છાલા પડી જાય
સવાર પડતા જેટલો પંથ કપાય એટલો કાપી લેવો છે, અને પંથ કાપીને ચાલે. પણ સવાર પડતા રાજ દરબારમાંથી એક અવાજ આવે કે રાણીવાસમાંથી રાણી ગાયબ છે. રાજાની આબરૂનો સવાલ આવી ગયો. પ્રજાના સવાલ કે જ્યાં રાણી ગાયબ થઈ જતી હશે, જો રાણીની જ સેફટી ન હોય, સુરક્ષા ન હોય, તો પ્રજાની શું સુરક્ષા હશે? રાજાની આબરૂ ઉપર સવાલ થયો. રાજાએ ફરમાન કર્યું, જીવતી કે મરેલી હાજર કરો. ચારે દિશાઓમાં ઘોડા દોડતા થયા. ચારે દિશાઓમાં ઘોડા દોડતા થયા. ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો. રાણીને એમ થયું કે હવે તો પકડાયા તો મરાયા, અને આ માનવ દેહ ફોગટ જશે ભગવાનના દર્શન વિનાનો. ભક્તો, ભગવાનના પ્રેમમાં જે ઘેલું લાગે ને, ત્યારે દુનિયાની કોઈ પંચ વિશે દુનિયાની ગંધ, મરેલો ઊંટ પડેલો અને મરેલા ઊંટની અંદર સંતાઈ જાય. 3 દિવસ ને 3 રાત ભક્તો જ્યાં 5 મિનિટ ઊભા રહીએ ને માથું ફાટી જાય એવી દુર્ગંધ હોય. પણ ભક્તો, રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ. ગેલું લાગ્યું છે પ્રભુના દર્શનનું. હજી તો અંતરમાં દર્શન થયું છે. પેલા બ્રાહ્મણના મુખ તકીએ ભગવાનની રૂપ માધુરીનું સાંભળીને અને ઘેલું લાગ્યું છે. 3 દિવસ ને 3 રાત નીકળી જાય. આ ભગવાનનું દર્શન, એનું રૂપ, એનું કરનારા રૂપનું દર્શન કરનારા ભક્તો કેવા ઘેલા થતા હશે. સતાનંદ સ્વામી હોય અને એ બદ્રિકાશ્રમથી નીકળે ને હયું કેવું તડપતું હશે. દોટ મૂકે રસ્તામાં લૂંટારાઓ કપડા લૂંટી લીધા. લ્યો, કપડા લૂંટી લીધા દિગંબર. અને મહારાજને મળવા માટે જે દોટ મૂકે દિશા બાંધીને ચાલે. અરે રસ્તામાં ઝાડપાડ આવે, કોઈ આમ આગા ખસીને જવું, આ બાજુથી રસ્તો છે, આ બાજુથી નથી, વચ્ચેથી ઝાડ આવ્યું, એમ પણ નહીં. અરે રસ્તામાં પનિયારીઓ માથા ઉપર પાણી લઈને આવતી હતી, એનામાં ધડામ દઈને અથડાય, પનિયારીઓના બેડા તૂટી જાય અને બેન પડી જાય. અને ભક્તો, ત્યાં ગામના પાદરમાં માણસો બેઠા હોય કે આ બાવલીઓ ગાંડો લાગે છે, મારવા માટે ઊભા થાય. પણ એ ચાલ કેવી હશે ઉતાવળી સતાનંદ સ્વામીની ભગવાનને ભેટવા માટે, એ કેવું ગેલપણ હશે. અને જ્યાં મારવા માટે માણસો પાછળ ગામના થાય, પણ જ્યાં આગળ જાય દ્રષ્ટિ બાંધીને, ત્યાં રસ્તામાં ઝાડ આડું આવે અને ઝાડમાં અથડાય તો ધડામ દઈને ઝાડ પડી જાય. પણ એ સતાનંદ સ્વામીની જે ગતિ છે એ અવિરત ચાલુ હોય. રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા રે લોલ. આવો વાલા પ્રેમ સખી ના નાથ, સુંદર વર છેલડા રે લોલ. સુંદર વર છેલડા રે લોલ. 5મા પદમાં પ્રવેશ કરીએ. વાલા તારી પૂજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લો. વાલા તારી પૂજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લો. એ કરના લટકા કરતાલ, હે કરના લટકા કરતાલ. આવો ને મારે બારણે રે લો. વાલા તારી આંગણીઓની રેખા, હે નકમણી જોઈને રે લો. વાલા મારા ચિત્તમાં રાખું ચોરી, એ વાલા મારા ચિત્તમાં રાખું ચોરી. કહું નહીં કોઈને રે લો. વાલા તારા યુર માયનું પામ છાપ, જો
જોવાની જીવયા કડો રે લો વાલા મારા થઈ રે હર કનમાય વાલા મારા હઈ રે હર કનમાય જાણું છે નામડો રે લો વાલા તારું ઉદરય રસ રૂપ સિદ્ધર સદાનાથજી રે લો વાલા તારું ઉદરયતી રસ રૂપ શીતળ સદાનાથજી રે લો એ આવો યોરા પ્રેમ સખીના પ્રાણ એ આવો યોરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાતજી રે લો મળું ભરી બાતજી રે લો મળું ભરી બાતજી રે લો વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે લોલ કરના લટકા કરતા લાલ આવું ને મારે બારણે રે લોલ મહારાજની ભુજાઓ વારણે જાઉં શું કેવું એના વિશે ભક્તો આજાન બાહુ આ ભુજાઓ જેણે નિહાળી છે આ ભુજા છે ને ભક્તો પ્રેમ અને દંડ પ્રેમીને પ્રેમ આપે એવી છે અને વેમીને દંડ આપે હા આ ભુજા ભક્તો ભુજ દંડ ધમડકાના એ રાયધણજી હોય ભુજનો પણ એવો જ પ્રસંગ ગંગારામ મલ હોય હા માન હોય બળનું માન હોય અહંકાર હોય અને ભક્તોએ રાયધણજીને મહારાજે બગલની નીચે દબાવ્યા હતા ભુજામાં બરાબર રાયધણજી છે ને એ ભુજાનું ધ્યાન કરતા મહારાજ કારણ કે સ્વાદ બહુ ચાખ્યો હતો ભુજાના હા હમણાં પાણ પંખેર ઉડી જશે એવી કારમી ચીસો નીકળી અને મહારાજની પ્રાર્થના કરી ત્યારે મહારાજે એને છોડ્યા પણ એ જ ભુજદંડ પ્રેમી છે અને ભગવાન પોતાના છાતી સરસા પોતાને ભેટવા માટે હાથ લાંબો કરીને પોતાના તરફ ખેંચે છે એ જ ભુજદંડ છે જેને અહંકાર છે ને દંડ આપે છે ને પ્રેમી છે એને આલિંગન આપે છે પ્રેમી છે ને આલિંગન આપે છે ભક્તો ગોપીઓ ભગવાનનો કેવો પ્રેમ હશે ભગવાન દિવસે વગડામાં ગાયો ચરાવવા જાય ને પછી ભગવાનના દર્શન માટે હયું તલપે હયું તળપતું હોય અને તળપતું હયું કોઈને કોઈ બહાનું લઈ વાસ્તવિકતા એ છે ભક્તો સંતો કીર્તનમાં ગાયું છે કે મહી માખણ વેચવા એ ગોપી મથુરા જાય પણ વાસ્તવમાં મથુરા વેચવા માટે કોઈ મહી માખણ વેચવા ગોપીઓ જતી જ નહોતી તો ક્યાં જતી હતી એટલે કોઈ બહાનું બનાવી માથા ઉપર એ ઘી કે દૂધ કે માખણના બેડા લઈને ભગવાનના દર્શને એ રસ્તેથી જવા માટેનું એક બહાનું હતું ભગવાનના મિલનનું એક બહાનું હતું
અને મિલનના બહાનું બનાવી અને એ ગોપીઓ કોઈના કોઈ બહાને જાય. હૃદયમાંથી ઈચ્છા હોય, અરે એ રસ્તામાંથી વગડામાંથી પસાર થાય ને એની આંખ શોધતી હોય, કૃષ્ણની શોધતી હોય. અને એક દિવસ રાધા નીકળી, અને રાધા જ્યારે નીકળ્યા છે ત્યારે ભગવાનની ઝલક, ભગવાનનું દર્શન ન રહી શકાયું, વલોપાત થયો. ભગવાનના દર્શન માટે ઘરેથી ચાલી નીકળ્યા. વૃંદાવનની કુંજ ગલીઓમાં એ શ્રાવણ ભાદરવાનો વરસાદ પડેલો. આમથી આમ, આમથી આમ, આમથી આમ મોઢું ફેરવે, ભગવાનને શોધે. અને એમાં ચાલવાનું ચાલુ હતું અને પગ ખાબોચિયામાં પડ્યો અને રાધાજી લપસ્યા ને ત્યાં મુખમાંથી કૃષ્ણ શાદ નીકળ્યો ને, કાના. અને એ જ ક્ષણે ભગવાનનો હાથ, ભગવાનને હાથ ચાલીને રાધાજીને બેઠા કર્યા. પણ અચાનક રાધાજી લપસ્યા ને ભગવાને હાથ જાલી લીધો. એમાં ભગવાનનો નખ એ રાધાના હાથના ઉપરના ભાગમાં વાગ્યો. રાધાનો હાથ જાલીને ભગવાન કૃષ્ણ એને બાહુમાં લઈ લીધા. પ્રેમીને ભક્તો આ જ ભુજા ભગવાન આલિંગન કરવા માટે હાથ લાંબો કરીને પોતાના છાતી સરસા ચાપે, હૃદયનું સુખ આપે. અને ભક્તો દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા, અને એક દિવસ એ ભગવાનનું અચાનક એ હાથમાં વાગેલા ઘાવ તરફ ધ્યાન ગયું. ત્યારે ભગવાને રાધાને પૂછ્યું, રાધે, આ તારા હાથમાં શું વાગ્યું છે? ત્યારે રાધાજી એટલું બોલ્યા, પ્રભુ, એ ઘાવ એ પ્રેમનો ઘા છે, એ દુનિયાનો કોઈ ઘા નથી. પણ કહેતો ખરી રાધા, પ્રભુ યાદ છે કે નહીં કાના? મારું હૈયું તડપતું હતું ને હું તારા દર્શન માટે વૃંદાવનની કુંજ ગલીઓમાં નીકળી. ખાબોચિયામાં મારો પગ પડ્યો, લપસી, અને પડું એના પહેલા મારા મુખમાંથી શબ્દ નીકળ્યો, કાના. અને એક ક્ષણે કાના તે મારો હાથ જાલી અને મને તે આલિંગન છાતી સરસે દબાવી લીધી ખેંચીને. અને એ સમય તારા હાથનો નખમાં વાગ્યો છે ને, તો એને તો ઘણા દિવસો, મહિનાઓ વીતી ગયા. તો કે વાલા તારી ભુજા જુગલ જગદીશ, તે જે મને તેડીને છાતી વળગાડી હતી ને એ ભૂલાય નહીં. આ ઘાને જોવું અને મિલન યાદ આવે એટલા માટે એના ઉપર રૂ જવા નથી દેતી. એના ઉપર ઘાની કોરપલી વડે ને એને ઉખડી નાખું છું. રોજ આ ઘાવ તાજો ને તાજો રાખું છું. એને જોઉં અને એ ક્ષણ યાદ આવે. અને વાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વાર ને રે લોલ. ભક્તો, આ એ ભુજા છે, ભગવાનની ભુજાઓ. એ વાંકાનેરના જીવરામ ભગત હોય, દરિયામાં બુડતા હોય, અને મહારાજ એને હાથ જાલીને ભર દરિયામાંથી કાઢી લે. આ એ ભુજા છે મારા બાપની. એ નાથો આ વેંગડિયાના તળાવમાં બુડતો હોય, અને વેંગડિયાના તળાવમાં બુડતો નાથો ચીસો પાડે, અને મારો પ્રભુ આ એ જ ભુજાનો હાથ લાંબો કરી, હા, ઘોડાના બે પગ વચ્ચેથી છાતી સોતા એ ઘોડાને ઉપર કિનારે મૂકી દે. આ એ ભુજા છે. આ એ ભુજા છે ભક્તો. મારો ને તમારો છેલ્લો શ્વાસ ચાલતો હશે ને, છેલ્લો શ્વાસ, ત્યારે આ ભુજા મહારાજ, આવ બેટા આવ, માયાના ખોડિયામાંથી કાઢીને પોતાને ગોદમાં બેસાડશે. વાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ.
કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે. ભક્તો, એ મહારાજનું લટકું કેવું હશે? દુનિયાનું કોઈ માયાનો ફૂટેલ કોડીનો જીવ હોય એનું લટકું. હા, વાંકાનેરના કલ્યાણદાસને પૂછો. હા, ઉજ્જૈન જઈ રહ્યા હતા અને ખાતરોજ ગામની ભાગોળે ઓલી પેલી રૂપકડી બાઈએ હાથનું લટકું કરીને કીધું કે મહાત્માજી ઉજ્જૈન કા રાસ્તા સીધા જા રહા હે. 40 વર્ષ થઈ ગયા તા, ભૂલાણું નહોતું. તો મારા પ્રભુના હાથની અદા કેવી હશે, એનું લટકું કેવું હશે? કેવું લટકું હશે? ભક્તો, આ હાથનો ઈશારો લટકું, જેમ નેત્ર કમળની સાને મહારાજ બોલાવે, હાથના ઈશારે બોલાવે. ભક્તો, એમ લાગે કે જાણે કે ભગવાને આપણને માયામાંથી હાથના ઈશારે અહીંયા બોલાવ્યા છે ને, અહીંયા આપણે એટલે બેઠા છીએ, નહીતર ના બેસી શકીએ. કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રેલો. ભક્તો, આજાન બાહુ એમાંય મહારાજનું હાથનું લટકું. હાથનું લટકું ઇતિહાસના પ્રસંગો છે કે આ લટકાએ કામ કર્યું હોય. આ લટકું ભૂલાણું ન હોય મહારાજનું. મહારાજની જે સ્થાન છે ને એ ન ભૂલાણી હોય. એ મહારાજનું એક હાથનું લટકું, એક અદા જેતલપુરની વેશ્યાને વેશ્યા મટાવીને સાધ્વી કરી નાખી. એ શ્રમ યજ્ઞ ચાલતો હતો જેતલપુરમાં. યજ્ઞના મંડાણ, જૂનો જમાનો, અત્યારની જેમ તૈયાર લોટ મળે નહીં. ઘંટીથી દળવાનું હોય, દળનું કરવાનું હોય. ઉત્સવ થાય એના પહેલા લોટની તૈયારી કરી લેવી પડે. ચણાનો લોટ, ઘઉંનો લોટ, અને એ દિવસ દરમિયાન એ ગાડું ફરે ગામમાં. ઘઉં લ્યો, આમ સાદ કરે. અને ગામની બહેનો જેવી જેને સમયની અનુકૂળતા હોય એ પ્રમાણે કોઈ ટોપલા લઈને આવે અને કોઈ બહેનો તો પોતાનો પાલવ પાથરે અને એમાં ઘઉં લઈ જાય અને પછી દળનું દળે અને પછી વળી બીજું ગાડું આવે, લોટ ભેગો થાય અને એમ તૈયારી થાય ઉત્સવની. અને એમાં એ જેતલપુરની એ લક્ષ્મી રૂપ જીવિકા અને એ રાહ જોતી હોય. અને એમાં કોઈ માણા તો ના આવ્યું, પણ તે દિવસે ઘઉં લઈને, ગાડું લઈને ભગવાનનો ભગત નીકળ્યો અને એને સાદ કર્યો. ઘઉં લ્યો. અત્યાર સુધી સોદો તો પૈસાથી થતો જોયો તો, પણ આ મફતમાં બધા ઘઉં લઈ જાય છે તે ક્યાં જાય છે? દાસીને પૂછ્યું તો કે ખબર નથી, આપણા ગામમાં ભગવાન યજ્ઞ કરવાના છે અને એના માટે તૈયારી ચાલે છે. એમ પેલી વખત વિચાર આવ્યો, પુણ્ય પાપ ઠેલાય. આખી જિંદગી મારાથી તો આવું અનિષ્ટ કર્મ થયું છે, પણ જો ગામમાં ભગવાન હોય, દુનિયા જેને ભગવાન કહેતો તો ચાલને થોડીક સેવા કરો તો કંઈક ક્યાંક આડું આવે. ઘઉં લેવા માટે નીચે આવે ત્યાં ગાડાવાળા ભગત એમ કીધું, હટ હટ, તને ઘઉં ના મળે. કારણ કે આખું ગામ ઓળખે એને. તગેડી મૂકી. પણ હૃદયમાંથી નક્કી કર્યું હતું ને, ઘઉં લેવા માટે એ તળાવના કિનારે મહોલ પાસે મહારાજ બિરાજમાન છે ત્યાં આવ્યા. ત્યાં આવીને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, મને ઘઉં આપો ને. આટલું જ્યાં કીધું ને, અને ત્યાં તો બધાની દ્રષ્ટિ અવાજ પરખીને, અરે મહારાજ નો દેતા,
આ અમારા ગામની ઉતારું બાઈ છે સાવ. ત્યાં વળી બીજા એમાં સૂર પૂર્વ્યો, મહારાજ જેટલા પાપ કહેવાય બધાય કર્યા એને. ત્યાં ત્રીજાએ કીધું, મહારાજ કેટલા પુરુષને ભ્રષ્ટ કર્યા છે. આમ બધા એકબીજામાં સૂર પુરાવા માટે મહારાજ કેટલાના ઘર વીખી નાખ્યા છે. આમ બધા બોલતા રહ્યા, મહારાજ ચૂપચાપ સાંભળતા રહ્યા. બધા બોલી રહ્યા. ધીમેકથી રહીને મહારાજે ભક્તોની સભા સામે દ્રષ્ટિ કરતા મહારાજ ધીર ગંભીર વાણીથી બોલ્યા કે જેને જિંદગીમાં એક પણ પાપ ન કર્યું હોય ઊભા થાવ. એક પણ પાપ ન કર્યું. આપણે એમ કહી છીએ કે એ પાપી છે, પણ જિંદગીમાં જેને એક પણ પાપ ન કર્યું હોય, અરે આપણે એમ કહેતા હોઈએ કે એનું મન પારકી સ્ત્રી પારકા પુરુષમાં ભટકે છે. આજ દિવસ સુધી પારકી સ્ત્રીનો વિચાર સુધા ના આવ્યો, એ ઊભા થાવ. સંકલ્પ ન કર્યો હોય એ ઊભા થાવ. કોણ ઊભું થાય? આપણે ઊભા થઈ જાય ભાઈ, પણ આ તો સામે ભગવાન છે, એ તો અંતરનું જાણે. અને એકાદ ચિઠ્ઠી ખોલે ને બધાની વચ્ચે, કોઈ ઊભું ન થયું, બધાને જવાબ મળી ગયો. આપણે કહીએ છીએ ને પાપી, આપણું પાપ ઢંકાયેલું છે અને એનું પાપ ઉગાડું છે. અને પછી જે મહારાજે દ્રષ્ટિ ફેરવી અને એ લક્ષ્મી સામે દ્રષ્ટિ કરીને મહારાજે હાથની હદાથી કીધું, આવો આવ દેવી આવો. મહારાજના મુખમાં જે શબ્દો હતા અને જે હાથનું લટકું હતું ને, હૃદય શોષર ઉતરી ગયું. મહારાજે ઘઉં દીધા. મહારાજ ઘઉંની ધાર કરે એ લક્ષ્મીએ પોતાના આંખના આંસુથી મહારાજના ચરણને ધોઈ નાખ્યા. પણ ઘઉંની ધાર કરે, માથું નીચું છે, સાડીનો પાલો પાથરેલો છે, આમ ઊંચી દ્રષ્ટિ છે, અને ઉપરથી મહારાજ એ ટોપલો ભરીને ઘઉંની ધાર કરે છે. મહારાજનું મુખ દેખાય, હાથ મહારાજ જે ઘઉં આપતા હોય એ દેખાય. અને ભક્તો, એ લક્ષ્મી જિંદગીમાં દળનું ન કરેલું હોય અને પછી ઘરે આવી અને દળનું દળવા માંડે, કોઈથી કામ કરેલું ન હોય, હાથમાં છાલા પડી ગયા, કપડાના ગાભાઓ વીટી, ફોલ્લા પડી ગયા, ફૂટી ગયા, પીડા ન ખમી શકાય એટલી પીડા. પણ એક જ, કરના લટકા કરતા લાલ આવો ને મારે બાર ને રે લોલ. એક જ શબ્દ અને એક જ દ્રશ્ય, આવ આવ દેવી આવ. એ મહારાજની જે હાથની અદા હતી ને, એ અદા એના આંખ સામે રમતી હતી, નજર સામે રમતી હતી. શરીરનો થાક થાક નહોતો લાગતો. શરીરનો થાક થાક નહોતો લાગતો. આવ દેવી આવ. કરના લટકા લટકા લટકાડા ઘન શ્યામ નારે. જેણે લટકું નિહાળ્યું એ જિંદગી ભર એને ભૂલી નથી શક્યા હો. એ જિંદગી ભર નથી ભૂલી શક્યા. અને એ ઘરે આવી દળનું દળ્યું. પણ ભક્તો, એ દિવસથી આવો દેવી આવ, હાથનું લટકું એ હૃદય સોંસરું ઉતરી ગયું. અને ભક્તો, એ જેતલપુરની એક સમયની વેશ્યા મટીને પરમ સાધ્વી થઈ ગઈ. ભક્તો, હા, મહારાજની ભૂજા અને ભેટવું છે, મહારાજને ભેટવું છે, ભેટવું છે. આંખ બંધ કરો, બ્રહ્માનંદ સ્વામી આપણને ભેટાડી રહ્યા છે. આજ મેં તો બેટ્યા રે અંક ભર પ્રગટ હરી. આજ મેં તો બેટ્યા રે અંક ભર પ્રગટ હરી. આનંદ યુધિયો રે નીરખી નજર કરી. આનંદ યુધિયો રે નીરખી નજર કરી. આજ મેં તો બેટ્યા રે અંક ભર પ્રગટ હરી.
સખી દિન આજનો વળી ધન્ય મુહૂર્ત ધન્યવાદ ધન્ય સખી દિન આજનો વળી ધન્ય મુહૂર્ત ધન્યવાદ કરુણાનિધિ મુજ કારણે મારે મંદિર પધાર્યા મુરાદ દુર્લભ જાણી રે મુજ પર મહેર કરી આજ મેં તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી આજ મેં તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી આવ્યા ચાલીને આંગુની ઓળખા સ્વઈચ્છાયા ચાલીને આંગુની ઓળખાણ તન મન ધન મોહન છબી ઉપર કરી નાખું કુરબાન અઢળક ઢળિયા રે સખી મુને અભરભરી અઢળક ઢળિયા રે સખી મુને અભરભરી આજ મેં તો બેટ્યા રે અંક ભર પ્રગટ હરી આનંદ યુધિયો રે નીરખી નજર કરી આજ મેં તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી ભર નીંદમાં જગવી શ્યામ જરૂર હું સુતી ભર નીંદમાં જગવી શ્યામ જરૂર ભેટંતાયંતરથી ભાગ્યો મોહ માયાનો પો હે અખિયા યુગડી રે થઈ છે ખબર કરી અખિયા યુગડી રે થઈ છે ખબર કરી આજ મેં તો બેટ્યા રે અંક ભર પ્રગટ હરી આનંદ યુધિયો રે નિરખી નજર કરી આજ મેં તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી સુંદર શ્યામ મનોહર સુરત મૂર્તિ બેઉ
સમાન સુંદર શ્યામ મનોહર સુરત મૂર્તિ બેઉ સમાન બ્રહ્માનંદ થઈ છું રસ બસ દેખંતા ગુલતા હે શંકા મેટી રે હું તો વર અમર વરી શંકા મેટી રે હું તો વર અમર વરી આજ મેં તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી આનંદ યુધિયો રે આનંદ યુધિયો રે નીરખી નજર કરી આજ તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી આજ તો ભેટ્યા રે અંક ભર પ્રગટ હરી અંક ભર પ્રગટ વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રેલો વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં કોઈને રેલો વાલા તારા ઉરમાં અનુપમ છાપ બે સ્તનની ઉપર બે છાપના ચિહ્ન હૃદયમાં અર્ધચંદ્રને આકારે 5 તસુ પહોળું એવું મોટું ચિહ્ન શ્રીવત્સનું રોમ હૃદયને નિહાળીએ વાલા તારા ઉરમાં અનુપમ છાપ જોવાને જીવ આકડો રે લોલ વાલા મારે હૈડે હરખન માય જાણું જ હમણાં મળો રેલો વાલા તારું ઉદરયતી રસ રૂપ શીતળ સદાનાથ જીરે લોલ આવો વારા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાત જીરે લોલ મળું ભરી બાત જીરે લોલ ભક્તો માળા રાખી દો મહારાજ જુબન પગીએ આજે મહારાજની મોજડી સંતાડી દીધી છે. મહારાજ ખુલ્લા પગે મંદ મંદ હસતા મૂળજી બ્રહ્મચારી ભગુજી ભગવાનની મોજડીઓ શોધે પણ મહારાજ મંદ મંદ હશે. મહારાજ ચાલે પાછળ જુબન પગી એ રજ એકઠી કરતા હોય. મહારાજ સભાની અંદર પધાર્યા. એ લીલુડા લીમડાની નીચે મહારાજ સુંદર મજાના પાટ ઉપર બિરાજમાન થયા. મહારાજની સન્મુખ ત્યાં સામે જ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આ બધા જ સંતો કીર્તન ભક્તિ કરી રહ્યા છે. હૈયામાં ઈચ્છા થાય મહારાજના ચરણને હૃદયમાં ધારવાની. મહારાજે હાથનું લટકું કરી બાજુએ બોલાવ્યા. અહીં આવો, શું મનસુબા કરો છો?
મહારાજ ખુલ્લા પગે આવ્યા છે. મહારાજના ચરણને ઉત્તરીય વસ્ત્રથી ખભા ઉપર મૂકેલા ખેસથી ચરણને બરાબર સાફ કરીએ. સાફ કરતા કરતા ઉર્ધ્વ રેખાને જોઈએ. અંગૂઠા પાસેની આંગળી બંને બાજુથી નીકળી પેનની બંને બાજુએ અંગૂઠાના થડમાં ઉર્ધ્વ રેખાને મળતું જવનું ચિહ્ન દર્શન કરીએ. જમણા પગના તળામાં ઉર્ધ્વ રેખાની બે કોરે કમળ, અંકુશ, ધ્વજ, વજ્ર, સ્વસ્તિક, અષ્ટકોણ, જંબુફળ, એક એક ચિહ્ન મહારાજના જમણા પગના એ જ અંગૂઠા આપણા ઉત્તરીય વસ્ત્રથી સાફ કરતા રાતી રેખા બારનો ચિહ્ન હાથથી સ્પર્શ કરીએ છીએ. અંગૂઠા પાસેની આંગળી, અંગૂઠાની કોરનું પડખું, એના દર્શન કરીએ. એ જ અંગૂઠાને એ જમણા પગની છેલ્લી આંગળીએ બારલે પડખે નખની પાસે નાનો તિલ દર્શન કરીએ. ડાબા પગના તળામાં ઉર્ધ્વ રેખાની ડાબી કોરે શ્યામ બે ચિહ્ન, ઉર્ધ્વ રેખાને મળતું ફણાના થડમાં વ્યોમનું ચિહ્ન. ડાબા પગના તળાની ઉર્ધ્વ રેખા એમાંય ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમના ચિહ્નના દર્શન કર્યા. મહારાજ રાજી થઈ છાતીમાં ચરણારવિંદ આપ્યા. મહારાજ કે ભલે જાઓ. આવીને બેઠા તો ખરા, પણ હજી બપોરનું ટાણું થયું. મહારાજની સાથે સ્નાન કરવા માટે ઘેલા નદીએ આવ્યા. ત્યાં પ્રથમ મહારાજના ચરણ દોડાવીએ. 10 અંગૂઠા આંગળીઓના નખ, એની કાંતિ કેવી અદ્ભુત, કેવા અદ્ભુત લાલ. ભક્તો મહારાજના ચરણ દોડાવીએ. પ્રેમ ભીના હાથથી મહારાજના ચરણને પખાડીએ. મહારાજના ચરણના અંગૂઠાને આંખડીઓ ઉપર ઝીણા ઝીણી રોવાટી રોમના ચિહ્ન. મહારાજના અંગૂઠો ને આંગળીની વચ્ચે ચાખડી પહેરે એના ઘસારાના ચિહ્ન. બારની ઘૂંટી તેથી હેઠે આસનના ઘસારાના ચિહ્ન. જમણા પગની ઘૂંટીથી 5 તસ ઊંચો એક તિલ. સાથળની બાયલી કોરે 37મું વચનામૃત. મહારાજ આપણી સભામાં બેઠા છીએ. એ વસ્ત્ર ઊંચું કરી મહારાજ ખાપાનું ચિહ્ન બતાવીને કહેતા હોય જાણે આપણે દર્શન કરીએ. મહારાજ કહે આ ખાપા તલાવડી અમને યાદ આવે. એ દર્શન કર્યા. સભાની વચ્ચે મહારાજે આપણને દર્શન કરાવ્યું. આપણા મનમાં હતું એ ચિહ્ન કેવું હશે, પણ મહારાજ દર્શન કરાવ્યું. ડાબા પગની ઘૂંટીથી 5 તસ ઊંચો, નળીને ઉપર એક તિલ, મોટો તિલ, એની ઉપર પાસે જ નાનો તિલ. ડાબા પગની ઘૂંટીને બારલે પડખે પણ એક ચિહ્ન. મહારાજ ધોતી કસીને બાંધે એટલે ઘસારાના શ્યામ ચિહ્ન છે કમરમાં. સદા શીતળ એવો ઉદર. મહારાજ અક્ષરડીમાં બિરાજ્યા છે. ઉત્તરીય વસ્ત્ર મહારાજે બાજુએ મૂક્યું છે. મહારાજની ઊંડી ગોળ ગંભીર નાભી, સદા શીતળ ઉદર એવું. હા, પ્રેમાનંદ સ્વામી બાજુમાં બેઠા છે. સ્વામીએ મહારાજની નાભીમાં ચુંબન કર્યું વાલનું. મહારાજ હસી પડ્યા. આપણે પણ મન થયું મને આવો અવસર ક્યાં મળે. મહારાજની નાભીએ ઘડી વાલ ભર્યું ચુંબન કરીએ. ભક્તો
નાભીની બંને કોરે તિલના દર્શન કરીએ. જમણી કોરે નાભીના કાંઠા ઉપર, ડાબી કોરે નાભીથી છેટે. જમણી કુખમાં મોટો તિલ, એની પાસે નાનો તિલ, એના દર્શન કરીએ. નાભીથી ઉપર, નાભી પ્રદેશની આસપાસ ઝીણી ઝીણી રૂમાવલીઓ છે. નાભીથી ઉપર 2 તસુને છેટે 3 તિલ, 2 નળીની ઉપર એક એક દેખાય છે. એક વચ્ચે, વચરા તિલથી ઉપર 2 તસુ, 1 તિલ મહારાજના ડાબા પડખામાં. કુખથી ઊંચે બગલથી હેઠે મોટા 4 તિલની ઊભી હાર, એને બારલે પડખે બીજી નાના 4 તિલની હાર. દર્શન કરીએ. મહારાજની બગલ નીચે એ 3 તિલની ઊભી હાર. હૃદયને વિશે રોમનું શ્રીવત્સનનું ચિહ્ન. હૃદયને વિશે 5 તસુ પહોળું, અર્ધચંદ્રના આકારે, જરાક રાતું, વિશાળ, ઉપડતું. આ ચિહ્ન એ ભગવાનનો ભક્ત પ્રત્યેનો પ્રેમ, એનું દર્શન કરીએ. ભૃગુ ઋષિએ ભગવાનના ચરણમાં ભક્તને ભગવાન પ્રત્યે કેવો પ્રેમ છે એનું પારખું લેવા માટે ચરણમાં એક સેવકે લાત મૂકી. અત્યાર સુધીના ઇતિહાસમાં ભગવાન છાતીમાં ચરણારવિંદ આપે, પણ ભગવાન ઈચ્છે મારા સેવકનું ચરણ મારા હૃદયમાં હોય, એનું સ્થાન મારા હૃદયમાં હોય. અને ત્યારે એ છાતીમાં ચરણ મૂક્યું હોય, ભગવાન ભૃગુના ચરણને ચાટે. 5 તસુ પહોળું, અર્ધચંદ્રના આકારે મોટું ચિહ્ન. ચિહ્નની વચ્ચે જરાક ડાબી કોરે મોટો તિલ, તેથી ડાબી કોરે 2 આંગળ છેટે 1 તિલ, તેથી ડાબી કોરે 2 તસુ છેટે. સ્તનથી ઉપર 1 તિલ, 2 સ્તનની ઉપર 2 છાપના ચિહ્ન. મહારાજની જમણી ભુજા પાસે માયલી કોરે ઊભી ઓળે 4 તિલ. જમણી ભુજાના મૂળથી 3 તસુ હેઠું છાપનું ચિહ્ન. ચિહ્નના બારલે પડખે નાના 4 તિલ. જમણા હાથની કોણીથી હેઠે કાંડાથી ઊંચા 2 તિલ. જમણા હાથના એ ટચલી આંગળીના મૂળથી અર્ધ આંગળને છેટે 1 તિલ. ડાબી ભુજાના મૂળથી 3 તસુ હેઠું છાપનું ચિહ્ન. ડાબા હાથના એ કોણીથી 2 તસુ હેઠો હાથલે ઉપલે ભાગે 1 તિલ. ડાબા હાથની અંગૂઠા પાસેની આંગળી અને વચલી આંગળી એ 2 ની વચ્ચે 1 તિલ. ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તે એમાં નખની પાસે માયલી કોરે 1 તિલ. ડાબા હાથના પોચા ઉપર 1 તિલ. બંને હાથ ભક્તો, બંને હાથ મહારાજના કેવા, અંગૂઠા આંગળીઓના નખ તેજસ્વી અને એના અગ્રભાગ તીક્ષ્ણ. હાથમાં રેખાઓ થોડી થોડી શ્યામ જણાય. મહારાજ બંને હાથ આપણા મસ્તક ઉપર મૂક્યા. બંને હાથના થોડા રક્ત, બંને હથેળીના મૂળથી 8 તસુ ઊંચા, 2 છાપના ચિહ્ન. બંને કોણીઓ શ્યામ. કંઠના ખાડાની વચ્ચે તિલ, તેથી પાસે બીજો તિલ. દાઢીથી હેઠો 1 તિલ. ડાબા ખભામાં, ખભાથી 2 આંગળ હેઠો વાસામાં રોમેશ સહિત 1 મોટો તિલ. તેથી હેઠો 1 તિલ છે. તેથી હેઠો 1 તિલ. કરોડની જમણી કોરે ડોકથી 2 તસુ હેઠો 1 તિલ. જમણી ખરપડી ઉપર 1 તિલના દર્શન કરીએ. કરોડની જમણી કોરે વાંસાની મધ્યે 4 તિલના દર્શન કરીએ. મહારાજના મુખમાં જમણી કોરે નાસિકા પાસે મોટો તિલ, તેથી ઉપર આંખના ખૂણાથી હેઠે પાસે જ નાનો તિલ. નાસિકા ઉપર સીડીના ચાઠાના ચિહ્નના દર્શન કરીએ. મહારાજના બંને નેત્રો, એની હેઠલી અને ઉપરની પાપડ, એમાં ઝીણી ઝીણી કરચલીઓ પડે.
મહારાજના મુખમાં હેટલી જમણી કોરે પ્રથમની દાઢ. આ તો દર્શન ક્યાં થાય? મહારાજ જમી ઊભા થયા છે, આપણે ઈચ્છા છે આ ક્યારે દર્શન થાય મારે? ત્યારે મહારાજ કહે, ભગત અહીં આવો તો, અમારા દાંતમાં કંઈ ફસાયું છે. અને ભક્તો, આપણે જાણે સોનાની સળીથી મહારાજના દાંતમાં ફસાયેલું એ ભોજનનો કણિકો આપણે લઈએ, પણ કણિકો એ મહારાજની દાંતમાં નહીં, મારા હૈયામાં ફસાયેલો માયાનો કણકો કાઢવા માટે. અને એ મહારાજની એ જમણી કોરે એ દાઢમાં જે ચિહ્ન છે દર્શન કર્યું. મહારાજ હસતા હસતા એ પોતાની જીભ લાંબી કરી. હા, કેવી રક્ત લાલ જીભ અને જીભના અગ્રભાગમાં ચિહ્ન. મહારાજ કે મારા કાનમાં શું થાય છે? ડાબા કાનમાં મૈલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન, વિશાળ ઉપડતું એવું લલાટ, તિલકને આકારે બે રેખાઓ. અને ભક્તો જમણી કોરે કેસથી હેઠું મોટું ચિહ્ન, જમણા કાનની બુટ્ટી ઉપર એ તિલ, તાળવામાં એક તિલ, શિખાથી આગળ સમીપે એક તિલ, શિખાથી પછવાડે જમણી કોરે 3 તિલ. મૂર્તિને નિરખતા જ રહીએ, નિરખતા જ રહીએ. મહારાજને, મહારાજ અક્ષર ઉરડીમાં બિરાજ્યા છે. એક એક અંગ, ઉત્તરીય વસ્ત્ર મહારાજ પડખે મૂક્યું છે. એક એક અંગને નિરખીએ છીએ. અંગને નિરખતા નિરખતા અને ભક્તો મહારાજની મૂર્તિને જોતા જ રહીએ, જોતા જ રહીએ. મહારાજને ભેટવાની ઈચ્છા છે. મહારાજે આપણને કહ્યું, અહીં આવો ભગત, અહીં આવો. છાતી સરસા મહારાજને આપણે ભેટ્યા. જન્મો જન્મના પાપ બળીને ખાક થઈ ગયા. આ મિલન, એવું મિલન, એવું મિલન. આંખમાંથી હરખના આંસુ આવી ગયા. આવો યુગ મને ક્યારે? બસ એ મિલન. મહારાજ રાજીપો વ્યક્ત કરતા કહ્યું, ભલે લ્યો, બસ રાખો હવે. ભક્તો, એ મૂર્તિને સંભાળીએ, એ મિલનને સંભાળીએ, એ ક્ષણને સંભાળીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.